આજે વાત કરશું ન્યૂ પોઝિશન બીડીનું ફૂલ ફોર્મ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ. આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જ રિક્વાયરમેન્ટ છે, જેની અંદર મેઇનલી બીડીનું વર્ક એઝ પર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી શું કરવાનું રહે છે એનું હું તમને થોડું બ્રીફિંગ આપી દઉં. હવે એક બીડીની અંદરમાં એક ટીમ હશે સેલ્સ એક્ઝિક્યુટિવની, કે જે લોકો માર્કેટની અંદર ડીલિંગ કરતા હશે. હવે એક બીડીની અંદરમાં 4 સેલ્સ એક્ઝિક્યુટિવ બી હોઈ શકે છે, 5 બી હોઈ શકે છે, અને જો એ બીડીની કેપેસિટી સારી હોય તો મોર દેન 7-8 પ્લસ બી સેલ્સ એક્ઝિક્યુટિવ એના અંડરમાં હોઈ શકે છે. તો હવે એમનું મેઇનલી બીડીનું વર્ક શું છે, તો એ જે એમના અંડરમાં જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે એ સેલ્સ એક્ઝિક્યુટિવને એમનો જે બી ટાર્ગેટ આપેલો હોય કે ભાઈ કમિટમેન્ટ આપેલું હોય કંપની તરફથી, એ કમિટમેન્ટ એ ટાર્ગેટ કેવી રીતે ફૂલફિલ કરવું, એમને સોફ્ટ ટ્રેનિંગની જ્યારે બી જરૂર પડે ત્યારે ટ્રેનિંગ આપવું એ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવનું કામ છે. સેકન્ડ વસ્તુ કે આજે માર્કેટની અંદર સેલ્સ એક્ઝિક્યુટિવ કોઈ બી વસ્તુ પર અટકાય છે, લાઈક કોઈ ક્લાયન્ટને ઇન્ક્વાયરી આપવા માટે અટકાય છે, યા તો પછી કોઈ ક્લાયન્ટ એવો એમને ક્વેશ્ચન કરે છે કે જેમનો એની પાસે જવાબ નથી, તો એ ટાઈમ પર બીડીનો પૂરતો સપોર્ટ હોવો જોઈએ સેલ્સ એક્ઝિક્યુટિવનો એઝ અ જોબ ડિસ્ક્રિપ્શન એવું છે મેન્શન. તો આજે આ બીડી પોઝિશન ઉપર બી રિક્વાયરમેન્ટ ઓપન છે, અને જે 20 તારીખે અને 27 તારીખે NSR એન્ડ કન્સલ્ટન્સી થ્રુ જોબ ફેર થવાનો છે, એની અંદર આ બીડી પોઝિશનનું બી હાયરિંગ ઓપન જ છે. તો હવે લોકો જે સેલ્સ એક્ઝિક્યુટિવમાં બી રિસ્પોન્સ સારો છે, ઘણા લોકોએ એપ્લાય કરી ચૂક્યા છે અને ઘણા લોકો એપ્લાય કરવા બી માગે છે. તો હવે સાથે સાથે બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવમાં બી કોઈને જો ઇન્ટરેસ્ટ હોય તો એનું ક્રાઇટેરિયા એવો છે કે એનું જે ક્વોલિફિકેશન છે એ પર્ટિક્યુલર ફિક્સ છે કે ગ્રેજ્યુએટ પર્સન જ ચાલશે. તો ઓનલી ફોર જે ગ્રેજ્યુએટ કરેલા હોય એ જ એપ્લાય કરશે. અંડર ગ્રેજ્યુએટ મતલબ કોઈનું લાસ્ટ સેમેસ્ટર ચાલુ હોય, 5th સેમેસ્ટર ચાલુ હોય, એ લોકો બી એપ્લાય નહીં કરી શકે. એપ્લાય કરશે તો અમારા કન્સલ્ટન્સી થ્રુ જે ફિલ્ટરેશનનું વર્ક હશે એની અંદર જ એમને ઇન્ફોર્મ કરવામાં આવશે કે બિકોઝ ઓફ ગ્રેજ્યુએશન તમે એલિજિબલ નથી. સેકન્ડ વસ્તુ એક્સપિરિયન્સ મેન્ડેટરી છે, મિનિમમ 1 થી 1.5 વર્ષનો. હવે એવું જરૂરી નથી કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જ એક્સપિરિયન્સ હોવો જોઈએ. અગર અધર ફિલ્ડની અંદર બી એમનો સારો એવો એક્સપિરિયન્સ છે, માર્કેટિંગની અંદર, ટીમ હેન્ડલ કરવાની અંદર, તો બી વર્થિટ છે, તો બી વેલિડ છે. હવે આ સેગમેન્ટ આવી ગયો એક્સપિરિયન્સનો. સેલેરીની વાત કરું તો બટ ઓબ્વિયસ છે, અગર એક્સપિરિયન્સ પર્સન છે તો એમની પ્રીવિયસ જે સેલેરી જે એમને મળતી હશે એ બી જોવામાં આવશે, અને એમની એક્સપેક્ટેશન શું છે એ બી જોવામાં આવશે. એના એકોર્ડિંગ એમનું સેલેરી પેકેજ ડિસાઇડ થશે. સ્ટીલ જે બેઝિક સેલેરીનો ક્રાઇટેરિયા છે એ મિનિમમ 20,000થી ચાલુ થાય છે અને મેક્સિમમ નો બાર છે. હવે લાઈક કોઈ કેન્ડિડેટની એલિજિબિલિટી સારી છે તો એમને 40 બી મળી શકે છે, 45 બી મળી શકે છે અને 50 બી મળી શકે છે. હવે ડિપેન્ડ છે એમના ઇન્ટરવ્યૂ ઉપર અને એમના પ્રીવિયસ એક્સપિરિયન્સ ઉપર. થેન્ક યુ.